ઇન્જેક્શન લેવાઈ ગયું છે. હા, તમે લોકો કીધું છે ને કોર્ટ મેરેજના ફોટોઝ વાળું. ભાઈને મોકલું છે ગિફ્ટ, એમાં બી મસ્ત જો કુર્તી પહેરીને બેહી ગઈ છે. રક્ષાબંધન માટે છે તો એવું હોય જ ને. અભી તેરે लिए ना मैंने एक राखी हैम्पर भेजा है. મને લાગ્યું કે કદાચ આ વર્ષની રક્ષાબંધન આપણી કોરી બોરી જશે. નહીં તું ચા માર નહીં અત્યારે યાર તો આને છે ને આ એક વસ્તુ મને ખબર નહીં પડતી. ચાલો આજે દિલાવી શિલ્પાની રસોઈ વ્લોગમાં ઇન્ક્લુડ કરી દે. ચાલો શું શું કરવાનું બોલો. સો અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે, લોટ શેકાઈ ગયો છે. કોડમ પૂછડી કે દીપને તાવ આવી ગયો, દીપની તબિયત બગડી છે. કોઈ ગયો છે. કઈ લેવાનું નથી કીધું, ડોક્ટરે કીધું. જો માને છે ને દાંતની ટ્રીટમેન્ટ ચાલે છે ને એટલે હું બરાબર નથી બોલી શકતો. અમે ગમે તે પ્રોડક્ટ લોન્ચ કરીએ ને અમે ખુદ અમારા ઘર પરિવાર ઉપર જ યુઝ કરીએ પહેલાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ વ્લોગમાં બધાનું વેલકમ છે. અને મોર્નિંગ તો જો કે ક્યારની થઈ ગઈ છે, વાગ્યા 11:30. અને પપ્પાને થોડુંક ઠીક છે. કાલે ઇન્જેક્શન મુકાઈ લીધું એટલે પાવર ચડી ગયો તો સારું થઈ ગયું. પાછા આજે હતા એવા થઈ ગયા. તાવ ના શરીર નહીં દુખતું પણ આમ મજા નહીં આવતી. શરીર ભાંગી ગયું હોય ને એટલે વીકનેસ આવી જાય. હાર્ડ કલ્ચર બહુ આવી હોય ને એટલે તો પાછું જવું છે દીપકભાઈ પાસે? ના, હાર્ડ કલ્ચર નહીં શકે આવે. અવાજ તો જો વધારે હાર્ડ કલ્ચર આવી ગયું એવું બોલો છો. બોલો. કાંઈ નહીં, અમારા ઘરમાં જય શ્રી કૃષ્ણ બધાયને. જય શ્રી કૃષ્ણ. અમારા ઘરમાં દર્દી ભેગા થઈ ગયા છે, નહીં તો દાળ ભાત અમારું ઓછા બને પણ મૂકવા જોઈએ. હું દાળ પીસ ખાલી, ભાત નહીં ખાઉં. કોઈને ગળા દુખે છે, કોઈને શરદી થઈ છે, કોઈને વીકનેસ આવી ગઈ છે, બધાને અલગ અલગ છે. અત્યારે કેવું વાતાવરણ જેવું છે એટલે જ્યાં જોઈને ત્યાં બધા એમ કહે છે કે આ વાયરલ અત્યારે છે જે મોસ્ટલી બધે. તો ભાઈ બધા ધ્યાન રાખજો. અમે તો દવા લઈએ જ છીએ, પપ્પાએ ઇન્જેક્શન બી લઈ લીધું સામેથી માંગીને, પણ તોય આજે પાછા થોડાક ઢીલા થઈ ગયા. ચલો ગઈશ, કંઈ નહીં, તમે લોકો બન્યા રહો વ્લોગમાં. અને હા, તમે લોકો કીધું છે ને કોર્ટ મેરેજના ફોટોઝ વાળું, તો થઈ ગઈ છે ભાઈ 150 થી ઉપર કમેન્ટ થઈ ગઈ છે. અને અમે તો નહીં ગણી પણ કમેન્ટમાં તમે લોકોએ જ ગણીને અમને કહી દીધું. તો બતાવી દઈશું આજે કોર્ટ મેરેજના ફોટોઝ. ઓકે, મેં કીધું હતું એટલે હું બતાવીશ. બધાએ કીધું છે કે ભાઈ બતાવજો બતાવીશું. તો એના માટે બન્યા રહેજો વ્લોગમાં છેલ્લે સુધી કોર્ટ મેરેજના ફોટોઝ જોવા માટે. ઓકે, બાય બાય. ચલો ગાઈસ, તો છે ને જો આ વખતે રક્ષાબંધનમાં દિરાવી છે ને સુરત તો નથી જઈ શકવાની, બટ યસ દિરાવીએ આઈજીપી થ્રુ છે ને જઈને ખબર નથી અને રાખી હેમ્પર મોકલું છે દિરાવીએ. સો આઈ થિંક 60 to 70 મિનિટ્સમાં જઈને ત્યાં પહોંચી જશે. તો દિરાવી તું છે ને ત્યાં સુધી ચેન્જ કરી આવો. ચલો જઈને વિડીયો કોલ કરીએ. જલ્દી પછી તમને પણ દેખાડીએ કે હેમ્પરમાં શું છે. ચાલો જો ગાઈઝ, આ જો દીદી તો તૈયાર થઈ ગયા છે જયભાઈના. અને અમારે તો બેન વગરના કંઈ હોય નહીં રક્ષાબંધન. એટલે જો રક્ષાબંધન છે. હા હા હા, જો તો ખરા. ખાલી એક એને વિડીયો ઉતારવો છે, ખાલી ભાઈને મોકલું છે ગિફ્ટ, એમાં બી મસ્ત જો કુર્તી પહેરીને બેહી ગઈ છે. રક્ષાબંધન માટે છે તો એવું હોય જ ને, પ્રોપર મસ્ત ઇન્ડિયન આઉટફિટ. હા, કંઈ નહીં, હાલો ફોન કરતા રહો. તો જો રેડી નહીં થવી જોઈએ. હાલો સુંદરલાલને ફોન કરો. ચાલો કરી દીધો. સુંદરલાલ किधर गए सुंदरलाल? आयो हेलो. अभी तेरे लिए ना मैंने एक राखी हैम्पर भेजा है. હાલ કંઈક આવ્યું તો છે, ફોન કરો. से जो है जुड़ा वो रिश्ता है तेरा मेरा भाई ने सबसे बहन का दर्जा ऊपर रख दिया तू ही है वो जो मेरा था जब अकेला था खड़ा थामा तूने हाथ मेरा तेरा ચલો હવે હેમ્પર ખુલી ગયું લાગે છે. જો ભાઈનું મોઢું મોટું થઈ ગયું છે. તો બોલો કેવું લાગ્યું હેમ્પર? થેન્ક યુ સો મચ હેમ્પર માટે. હેમ્પર બહુ જ મસ્ત છે.
મને લાગ્યું કે કદાચ આ વર્ષની રક્ષાબંધન આપણી કોરી બોરી જશે, પણ આ હેમ્પર મારી પાસે આવ્યું છે, તે જે મને મોકલ્યું છે, મારી રક્ષાબંધન ડેફિનેટલી સફળ ગઈ. ભલે આપણે એક સાથે નથી, બટ હેમ્પર થ્રુ તો આપણે સાથે આવી ગયા છે. આપણી રક્ષાબંધન definitely બહુ સરસ ગઈ છે. સો Thank you so much. હેપી રક્ષાબંધન ઇન એડવાન્સ. હેપી રક્ષાબંધન ટુ યુ ઓલ્સો ઇન એડવાન્સ. અને હા, હા તારી માટે પણ હમણાં 15-20 મિનિટમાં એક હેમ્પર આવે છે. ઓહો હે? આ શું તારી મોકલાયું તે? મને વાત કરી કે હેમ્પરમાં શું છે, તો હું લે. સરપ્રાઈઝ છે. ચલો ચલો સરપ્રાઈઝ સરપ્રાઈઝ કઈ પે નહીં, ચલો. સરપ્રાઈઝ. તો આવે એટલે આ હું રવિ confirm કરું કે? ડેફિનેટલી જો ને મને કહે છે કે હેમ્પર તને કેવું લાગ્યું. ઓકે એટલે આવે ને એટલે હું તને વિડીયો કોલ કરું બરાબર પાછો. Sure. Okay. મજા આવશે હેમ્પર જોવાની. જોઉં ચલો શું છે અંદર. હેપી રક્ષાબંધન સુંદરલાલ. ચાલો વેઇટ કરો ચલો. શેમાંથી કર્યું છે ઓર્ડર? ઓર્ડર આપણે કર્યો છે આઈજીપી માંથી. ઓકે તો આપણે જે મોકલ્યું એમાંથી જ કર્યું એમાંથી જ છે કર્યો છે. Okay, વાહ બેટા, done, વાહ. મારી પાસેથી જ શીખવા લાગે છે બધું. ચાલો મેં તો બધું શીખવાડ્યું છે નહીં. ચાલો ભાઈ સો બેણે સુરત મોકલું અને પેલા ભાઈએ પાછું અહીંયા મોકલું. તારું આવી ગયું પેલું જો આવી ગયું લે હું ફોન મૂકતી હતી હજી. ચલો આને ઓપન કરું કે? નહીં હું કરું. હા, open કર. ઓય હું કરીશ. લાઈને કરવા દે મને. ના 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 મારું છે હું કરીશ. તો આપણે બેનું નહીં શું કરવાનું યાર? હું રવિભાઈને આપણે હું આપણે એકબીજાને મોકલ્યા. નહીં રવિભાઈને હું રાખડી બાંધીશ. ઓકે હાલો ઓપન કર ચાલ જલ્દી જલ્દી જલ્દી. દેખો દેખો શું છે દિનાવી? ખબર નહીં. એ વાવ ઓ ઓય એને ફોટો બી મોકલ્યા જો. અરે મસ્ત છે જો વાહ, વાહ. દેખાડ છે ટુ માય સિક્રેટ કીપર અને આ ફ્રેમ છે જો. માય કોન્સ્ટન્ટ શું લખ્યું છે Near માય or કોન્સ્ટન્ટ far. નિયર ઓ ફાર યસ વાહ મસ્ત છે જો ફોટો આ ફોટો કેવો ફાઇન છે જો હા સુંદરલાલની બાકી ચોઈસ છે બરાબર ફોટોમાં આ ખબર આ લાસ્ટ રક્ષાબંધનનો છે દીપ ફોટો. હા આ લાસ્ટ રક્ષાબંધનનો ફોટો છે. બીજું શું છે હજી બી છે ને કંઈક હજી બી છે આમાં કંઈક. હા કરો પણ કાશ અમારી બી કોઈ બહેન હતી જો અમે રાખી પઈએ સબ વેચતી તો રાખી સિક્રેટ શું કામનું આઈજીપી અમારા માટે કંઈક અમારા માટે બી બનાવો આવું કંઈક શું છે અરે વાહ નામનો છે બેસ્ટ સિસ્ટર દિરાવી. અરે વાવ. અને આ વસ્તુ મને જોતી જ હતી. કાલે હું ને મમ્મી લેવા ગયા હતા ને માર્કેટમાં બધું તો હું આ ત્યાં જોતી જ હતી લેવા માટે. મસ્ત છે બહુ ફાઇન છે મારા નામનું છે. વાવ. વાહ ગજબ ગજબ તો જે પણ રક્ષાબંધનમાં દૂર છે એકબીજાથી આઈ મસ્ટ યુઝ આઈજીપી રીઝન તમારી સામે છે જો આ છોકરી જો આ વખતે કહેતી હતી કે હું સુરત નહીં જઈ શકવાની ને 2-3 દિવસથી એનું ચાલુ હતું રોજ રાતે છે ને એની એ જ વાત હોય કે આ વખતે છે ને હું જઈ અહીંયા ઇન્ડિયા છું તો પણ નહીં રાખડી નહીં બાંધી શકું ને અત્યારે જો કેટલી ખુશ છે એનું મોઢું જો જઈને એની રાખડીને બધું મળી ગયું હશે અને મને મારી ગિફ્ટ્સ મળી ગઈ. યસ તો તમે પણ જો લોંગ ડિસ્ટન્સમાં આવી રીતે હોય તો આઈજીપીની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું સો એની એપ્લિકેશન છે અથવા તો વેબસાઇટ પર જઈને તમે છે ને તમારું જે રક્ષાબંધનનું તમારું રાખી એમ પર છે એ મોકલાવી શકો છો તમારા ભાઈને તમારી બહેનને ઓલ ઇન્ડિયામાં 90 મિનિટમાં કોઈ પણ સિટીમાં એ લોકો સેમ ડે ડિલિવરી કરી દેશે 60 લાખ કરતાં વધારે રાખડી તો ડિલિવરી કરી કરી ચૂક્યા ચૂક્યા છે અને ગ્લોબલી એ લોકો 5 દિવસમાં તમને ડિલિવરી કરી આપે છે સામે એમ પર અને એમની પાસે છે 600 કરતાં પણ વધારે રાખડીની ડિઝાઇન છે રક્ષાબંધન જે ફેસ્ટિવલ એવો છે કે જેને ભાઈ કે જેને બેન ના હોય ને એની વેલ્યુ એને જ ખબર હોય સો મારા જેવાને ખબર છે બેન શું કહેવાય તો તમારી કોઈ બેન છે જેના તમે રૂબરૂ નથી મળી શકવાના તો આવી રીતે એમ પર મોકલીને તમારી રક્ષાબંધન ઉજવી દેજો તો તમે તમારી રીતે કોઈ પણ વસ્તુ કસ્ટમાઇઝ કરાવી શકો છો લાઈક આમાં નામ તમે કસ્ટમાઇઝ કરાવી શકો ફોટો કસ્ટમાઇઝ કરાવી શકો તમારી ચોઈસ પ્રમાણે. યસ સો અને ડિલિવરી બહુ જલ્દી જલ્દી થઈ જાય છે એ મેઇન વસ્તુ છે. તો મને મોકલો ને તો મોકલજો જ્યાં મોકલું એને હાલો બાય બાય તો હેલો ગાઈઝ અમે લોકો ગયેલા બહાર હું ને મમ્મી હિયર અને અમે લોકો લઈને આવ્યા છે ઘરની બધી વસ્તુઓ અને આવ્યા છીએ અમે લોકો ઓલમોસ્ટ 12:15 અને હવે અમે રસોઈ કરશું એટલે આજે અમે લોકો સારા એવા લેટ ચાલીએ છીએ. તો જો ગાઈઝ આવી ગયું છે પનીર જે ખાલી મારે જ ખાવાનું છે બીજા કોઈને તો ખાવાનું નહીં કેમ કે મારે જરૂર છે
बटाका छाछ दूध बहुत सारी चीज़ है हाँ हजी बाकी છે એમ તો બધું લાવવાનું શાકભાજી ચોખા બીજા ચોખા પાપડ બહુ બધું લઈ આવ્યા ગઈ છે ને અમે તો જો કે અમે છે ને લિસ્ટ બનાવીને ગયા હતા કેમ કે દર વખતે કેવું ઘરે આવીને પછી યાદ આવે કે ભૂલી ગયા તો લિસ્ટ બનાવી દીધું મેં અને પછી અમે લઈ આવ્યા આઈ નો આજે અમે થોડાક લો સાઉન્ડ કરશું કેમ કે થોડી મજા નહીં એટલે થોડું આમ મૂડમાં ન હોય ને એ રીતનું લાગશે કોઓપરેટ કરી લેજો થોડું અને આજે મેન્યુમાં છે શું છે મમ્મી પાપડીનું શાક તમારે કંટોલા કરવા છે કે નહીં કરવા નહીં કરવા દાળ ભાત છે હા અમે મેથી લીધી અંદર પેલી શીરો ગોળી નાખવી છે ગોળી નાખવા માટે ચાયા ઉપર આધે કરી નાખશું તો શીરો ખાવો તારે હા તો રાજગરાનો શીરો રાજગરાનો. દૂધમાં મસ્ત લાગે ગાઈસ તમે લોકો બી ટ્રાય કરજો જે પાણીમાં બનાવતા એ લોકો ટ્રાય કરજો અમે લાસ્ટ ટાઈમ પાણીમાં જ બનાવતી હા એટલે મેં તો દૂધમાં બનાવી આ વખતે સોમવાર હતો હું હતું આ સોમવાર હતો તમે લોકો સોમવાર રહેતા તો ત્યારે અમે લોકોએ બનાવ્યો હતો દૂધમાં બહુ મસ્ત લાગતો હતો તો ટ્રાય કરજો તમે બી અને રહી રેસિપીની વાત તો એવું હોય તો આજે ચલો થોડુંક બતાવી દઈશ તમને ઓકે તો જેવું મેં કીધું કે અમે લોકો પાપડીનું શાક બનાવવાના હતા અને મમ્મીને પાપડીનું શાક નહીં ભાવતું એવું મને કીધું એટલે કંટોલા કરવાના હતા પણ પછી અમે ફાઇનલી પાપડીનું શાક બનાવ્યું અને સુરતી પાપડી તો અમે લોકોએ જો ગોળીઓ નખાઈ ગઈ છે અંદર ઊંધિયાની હા અને સુરતી પાપડી આ છે અમે સુરત ગયેલા ત્યાંથી લઈ આવ્યા છે ને બસ પેલું વેલું મેં એમ કીધું ને કે મને નહીં ભાવે એમ. હા નહીંતર ગમે એ ખાઈ લો કા હા પણ પાપડીનું આ શાક તો મસ્ત લાગે હે મને તો બહુ ભાવે આ પાપડી પેલી બીજી આવે ને એ વાળી પાપડી નહીં ભાવતી મને આ વાળી પાપડી જ ભાવે છે એમાં સ્મેલ આવે ઓલી હા એ પેલી લાંબી લાંબી જાડી જાડી આવે જે સીધી આવે ને પાપડી વાળી એટલે મને નહીં ભાવતી દાળ મુકાઈ ગઈ હા જો ભાત બની ગયા દાળ મુકાઈ ગઈ ભાત તો રેડી થઈ ગયા આનો મસ્ત આ તળાઈ છે આ કડે એટલાનો વઘાર કરીશ શીરો પણ અને આ ગેસે શીરો આજે ફરીથી મેં કીધું રાજગરાનો શીરો બતાવીશ ગાઈસ તમને મને યાદ છે ને જો ગાઈઝ મારો આખો અવાજ બદલી ગયો છે તમને સંભળાય છે મારો અવાજ અલગ લાગે છે જો ગળામાં ખબર વાયરલ છે બધાને તો જે મળે એ બધાને છે ને ગળામાં તકલીફ થઈ છે એટલે વાયરલ હશે કાં તો પાણીમાં હશે બધાને એવું છે આ બે જ સાસુઓ ખબર નહીં શું કરે છે દાળ ચાખો છો બની ગઈ ચાખ નહીં તું ચાખ માર નહીં અત્યારે નહીં અત્યારે યાર તો આને છે ને આ એક વસ્તુ મને ખબર નહીં પડતી તુજે ના હું જે કહું ને ના પાડે અને હું કરું નહીં તાર કે મેં કરવાનું જ બારે તું ના પડને જ કરવાની મજા આવે પી તો પપ્પા જેવી છે આપણે કહીએ ને કઈ ના કરે હો પછી પપ્પા બે હરખા છે એમ થાય અને ઈ કરે આપણે બધું કરવાનું જ હોશિયારી મારે છે શું બનાવ્યું છે આ ગોળીઓ છે ને ઊંધિયું બનાવે છે એટલે ઊંધિયા જેવી ગોળી છે પણ એકચ્યુઅલી પાપડાનું શાક છે તો હાલ જો તો ઘોડાને પૂછડી એ જા ને તું ઊંધિયા જેવું કરે છે ભાત બની ગયા દાળ બની ગઈ, શીરો બનાવી છે હા કેટલી વાર છે દીરા આવું કરે છે વઘાર બાકી છે તો કરો હાલો આજ વઘાર કરો જોઈએ ચલો દાળ હોય કોઈ ઢોળતા નહીં ચલો આજે દિલાવી શિલ્પાની રસોઈ બ્લોગમાં ઇન્ક્લુડ કરી દે ચલો શું શું કરવાનું બોલો એ રાજગરાનો શીરો કરે મેં કીધું કે હું બતાવીશ અમે દૂધનો કરીએ છીએ એટલે બધા પાણીનો વધારે કરતા હોય જનરલી એટલે કઈ નહીં જો તો આ છે મીઠો લીમડો તલ અને લાલ મરચું અને વરિયાળી પીછામાં સૂકું વરિયાળી અને વરિયાળી તેલ મૂક્યું ને આ બધી તળી લીધી તેલ પહેલા મૂકી ગોળી, ગયું મેથીની અને આશ આવે ત્યાં સુધી ધીમા ગેસે તેલને ગરમ કરવાનું ધીમા ગેસે હું આ ગેસ કરી દઉં ને બંધ કરો છો બંધ કરી દે પછી કરું પછી 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 નાખી દેવાનું આમાં અંદર મેં આ નાખી દીધું છે રાઈ અને જીરું ઓલરેડી નાખી દીધું છે મેં ઓકે બરાબર આ બધું નાખી દઉં ભેગું જ. ઓકે નાખી દે ઓકે હવે અહીં ને અડધા નાખીએ હિંગ ને હળદર નાખી દો ચાલો ઓકે ખલાસ હવે ટમેટા નાખી દો મને દર્દ છે કેમેરાને દર્દ છે ના દર્જ કેમેરાને જે લોકો જોઈ રહ્યા છે તમને ઉધરસ નહીં આવે અહીંયા જ આવશે ખાલી કેમ એ લોકોને ક્યાંથી આવે એ લોકો મોબાઈલ શું ધુમડો બહાર જાય એ વાત વાતો નથી કરે કરતી હું કેમેરાની વાત કરું છું ખાલી તો તું
સુગંધ એવી ખાસી એવી મને તો આ ગોળી પોચી પોચી આવી છો કડક ના નથી હું જોઈ લે તળાઈ ગઈ છે. ઓકે તળી નાખવાની એમ એને પહેલા તળીને કાઢી લીધી મેં. ઓકે હું તો પાપડીનું શાક બનાવતી હતી પણ ઊંધિયાનું જે મમ્મી બનાવડાવ્યું છે. ઓકે બટેકા આટલા ઝીણા ઝીણા સમારી દેવાના જે મેં સમાર્યા છે. ઓકે તો ફાઇનલી દિરાવી શિલ્પની રસોઈનો બ્લોગ આવી ગયો ત્યારે આ બ્લોગમાં ઇન્ક્લુડ કરી દીધો. તો આ નાખી તો લાય હું ના હજુ બોલે થોડા બટાકા થવા દે. ઓકે તો લેવા ગઈ છું લઈને આવ્યા અને રસોઈ કરતો. વાહ 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 ઓકે હા જેમ કરી પાસે ને કરી મળે. કોણ હા હું એમ કીધું દિરાવી રાજગ્રામ શીરો તો અત્યારે શીરો બનાવે છે અત્યારે આગળ હા હે તો આ જ્યાં નામ મન પડે ત્યાં શીરો બહાર હતો એવું જોઈએ ને મન થાય ખાઈ લેવાનું. દેખાતું નહીં મને તો કરે બસ હવે હવે મારા જીરું મરચું બધું નાખી દો હળદરને તો આપણે નાખી દીધું. સ્વાદ અનુસાર હા સ્વાદ અનુસાર. ઓકે ઓહો બસ એ આટલો સ્વાદ નહીં જાય એ હવાનો સ્વાદ બગડી જાય છે ને શું કરે છે કાંઈ ચાલો બનાવો થઈ જાય બોલાઈ જાઓ ને બસ હવે આમાં પાપડી નાખી દેવાની મીઠું નાખી દેવાનું. હા તમે કોઈ ગરમ મસાલો નાખતા હોય તો એ નાખી દેવાનું. હા પછી કુકર બંધ કરીને મૂકી દેવાનું. કેટલી સીટી કરવાની એ કુકર પર બધાને ડિપેન્ડ કેટલી સીટી એ. બે જ સીટી કરવાની ને ઓકે શીલા ચલો બાય ગાઈઝ ચલો એકની સાથે બીજી રેસીપી હવે રાજગરાના લોટનો જે શીરો બને છે તો એની રેસીપી ચાલો મમ્મી બોલો શું શું નાખવાનું એક વાટકી રાજગરાનો લોટ, હા એક વાટકી દૂધ ઓકે અને અડધી વાટકી ખાંડ ઓકે અને ઘી તો તમને જેવું ઘી ગમે દેશી ગામડાનું ઘી ગાયનું ઘી ગાયનું ઘી તમને જેવું ગમે એવું. હા હવે આ ઘીમાં લસપસતો હોય તો સારું લાગે. ઘી શેકી નાખીને નાખવાનું. આ ગેસ ચાલુ છે આટલા ધીમા છે ફૂલ કરી દેવાનું પછી એમ ઘી નાખી દે. ઓકે પછી શેકી નાખવાનું હા ઘી નાખવાનું ઘટે એવું લાગે નાખો મોટકોળ એટલે હા પણ ઘી નાખો એટલે એક ધ્યાન રાખવાનું ઘી ખાધા પછી છે ને આ બધું વધતું જાય ચાળા થાવ તમે આ બધું વધતું જાય ભલે. ઉપર પાછું ઘી રેડતું રહેવાનું શું લાગે તો બરાબર ને હા લોટ શેકાઈ જાય એટલે દૂધ નાખી દેવાનું ઓકે પછી ખાંડ નહીં દેવાની. ઓકે અને અહીંયા જો કેલ્સીનો પાવડર તુવેર નખાઈ ગઈ છે પાપડી કહેવાય આને. પાપડી છે હમણાં જ Guys, કીધું. પાપડી નાખી છે આમાં હવે જો ઘી પાછું નાખ્યું ઘી તો ફૂલ નાખશે ઘી બહુ લાગશે મમ્મી તો હાલો તો જ પાપડી નાખીને આને હલાવવાનું આવી રીતે મસ્ત થોડુંક વધારે પાણી નાખજે ધીરે ગોળી નાખે ને એટલે હો. હા હવે શેકાઈ ગયો મમ્મી નથી શેકાવાનું. અત્યારમાં ના શેકાઈ જાય વાત કરો. ચાલો તો લોટને હવે 10 મિનિટ શેકાવા દેવાનો એટલે હું મારું કામ કરી આવું એ પાછો આવું ચાલો સો અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે લોટ શેકાઈ ગયો છે હવે મમ્મી નાખશે આમાં દૂધ તો આ દૂધનો શીરો છે દૂધમાં બનેલો જુઓ દૂધ શીરો દૂધ અને પાણીમાં પણ બને પાણીમાં બને પાણીમાં બને. આ ખાંડ નાખો. જનરલી છે ને રાજગરા અને હા. શિંગોડાનો શીરો છે ને બધા પાણીમાં બનાવતા હોય. ઓકે તો મને દૂધ તો 10 મિનિટ શેકાઈ ગયા પછી દૂધ નાખીને અંદર ખાંડ નાખી દેવાની એટલે પછી હલાવવાનો ઘી બરાબર ને છૂટું પડે ને હમણાં ઘી છૂટું પડશે ઘી દેખાડે. હા ચાલો રોટલો ખાવો છો ને હવે ચાલ રોટલી ખાઈ લઈએ. હા. રોટલી બનાવીને બહુ ઇઝી બનાવે આ તો મમ્મી બીજી જાવે ને આમ કાંઈ ન હોય. Easy આવે પણ એના માપનો ખેલ છે. કેલ્સીનો પાવડર ઓકે કાજુ બદામ નખાય પણ કાયમ નથી અત્યારમાં પછી અને આ બેન ખાતાય નથી મમ્મી ખાઉં છું આમાં તો. નાખી દે છે. ખાય છે હે એક કોળાની પૂછડી બની ગયું બધું હવે લોટ બાંધશે દિવાળી રોટલી રહી. હવે આની રેસીપી કદાચ આપવાની જરૂર નથી આની રેસીપી ના હોય મીઠું જ બાર. ક્યાં બોલતા હૈ ચલો ગાઈસ રેસીપી આપી એના માટે લાઈક કરો ઓકે મારા પર વખાણ કરો કમેન્ટમાં તો લોકો મારા વખાણ જ નહીં કરતા તો દીરાવીને મમ્મી જાય પણ બધા એના જ વખાણ કરે છે મારો છે કંઈ સારું બોલતું જ નથી બ્લોગ હું બનાવું છું સ્ટાર્ટ મેં કર્યું મારું કાંઈ નહીં બસ ને કોને કોણ દવાખાને લઈ જવાનો
હાલો ચલો બાય બાય. હીરાઈ પપ્પાને લઈ ગઈ તરત લઈ. ચલો તો અહીંયા છે ઊંધિયું, રોટલી, શીરો, પાપડ અને દાળ. જો મસ્ત જમવા બેસી ગયા છીએ. ક્યાં ચાલુ કર્યું હેરાફેરી. ઓકે પપ્પા કેવું છે શાક? સારું. શીરો મસ્ત સરસ મમ્મી મસ્ત બન્યો. જો આવી ગયો. વોલ્યુમ ડાઉન થઈ ગયો ને? એના ડાઉન થઈ ગયા. હા ટેસ્ટ કરી દીધા શાક તારું ના કેવું છે? મસ્ત ને? ચાલો હવે જમી જો લઈએ. રોટીનું અમાર જો આ શું છે? કોણ લાવ્યું? કોણ લાવે? હા હશે નવું નવું લાવ્યા કરે. કેવું જો ગરમ રહે. ગરવું નીકળી ગયું ના ગરવું તો કાઢ ગરવું છે એટલે. એમ. હા હાલો જમી લઈએ હવે. મસ્ત. વાગી ગયા છે સાંજના 7:30 અને જો અહીંયા ખીચડી બને છે એટલે અહીંયામાં બફાઈ ગઈ છે ને આમાં વઘાર કરીશ હવે. પ્લાન કંઈક અમારો બીજો હતો પણ plan ફરી હવે ગયો. થયું એવું છે ને ને કઢી તૈયાર થઈ ગઈ જો કઢી મમ્મી બનાવીને હવે અહીંયા કોથમીર સમારવા માટે હવે અમારો પ્લાન છે ને બીજો બનાવવાનો હતો પનીરની સબ્જી મસ્ત બનાવવાનો હતો એનો લોટ બાંધીને પણ બધું રેડી હતું શું તંદૂરી કરવા માટે ને મમ્મી તંદૂરી માટે લોટ પણ બંધાઈ ગયો હતો પણ એમાં થયું એવું કે દીપને તાવ આવી ગયો દીપની તબિયત બગડી છે બધાને ઘરમાં બગડી હા જ બધાને ગઈ વારા મમ્મી સિવાય. મમ્મી સિવાય વખાણ કરો ને. શું બસ એટલે હવે ખીચડી પર આવી ગયા અમે દીપની તબિયત બગડી છે એટલે તો હમણાં જઈશું હવે દવાખાને એટલે લગભગ વાયરલ જ હશે કેમ કે મને અને પપ્પા બંને વાયરલ જ હતું ને મારું તો કાલે બનાવી દીધું કાલ એમ બનાવું નહીં મારું તો પાછું બધાને ખબર છે મને આવે એટલે શ્રાવણ ભાદરવા ચાલુ જ રહે. ડોલ ભરાઈ જાય આપણે પાણીનું બિલ બચી જાય હે ને? તો કઈ નહીં હવે કોર્ટ મેરેજના જે હતા ફોટોસ બતાવવાની વાત જો દીપને થોડુંક ઓકે લાગશે તો આજ બતાવશું નહીં તો પછી કાલના બ્લોગમાં ઓકે અસુવિધા માટે અમને ખેદ છે બરાબર ને શ્રાવણ ભાદરવાવાળા બરાબર ને? ચાલો તો જો વ્લોગમાં દીપને બતાવીએ ચલો એને આ મજા હાલે આવે લઈ તો જ ઈ હોવે ને. હા. એને હોવે નહીં. લાઈટ કર. હોઈ ગયું છે દીપ દીપ તાવ તો એમ તો ઓછો થઈ ગયો એને મને લાગે પસીનો થયો ને એમાં ઉતેરો લાગે છે તાવ જો એને પસીનો થઈ ગયો કઈ નહીં હુવા દે કઈ નહીં, સુઈ જા. થોડીક વાર. ચલો ગાઈસ અંધારું થઈ ગયું મળીએ પછી આને કાંઈ નહોતું ના થઈ ગયું. જો ગાઈસ હવે દીપનો વારો આવી ગયો છે કાલ પપ્પાને લઈને આવી હતી આ દીપનો વારો છે આને કાંઈ અને નહોતું ના થઈ ગયું. જોડે જોડે અભિને પણ થઈ ગયું છે આજ તો સર 2 મેમ્બર આવી ગયા 2 મેમ્બર સાથે આવી ગયા આજ તો અને ઠંડી લાગે છે દીપને સાંજે તો એ તો ઘરે ને ઘરે હતો. એને કીધી કાલે પરમ દિવસે હતો. કાલે એને મને ને પપ્પાને કાલે હતું પપ્પા કાલે ઇન્જેક્શન લઈ તને આવું થઈ ગયા ગયું. મને સારું થઈ ગયું બાપુજી હું બોલો કંઈક બે દર્દી ભેગા થયા છે. બડે મિયા છોટે મિયા. હા હે? અભી ઇન્જેક્શન લઈને આવ્યો ને એનું મોઢું કેવું થઈ ગયું છે દીપને ઇન્જેક્શન લેવાઈ ગયું છે હવે દીપ તો ઘોડા જેવો થઈ જઈશ સારું છે. હા ને તો ગાઈઝ હવે આવી ગયા છે ઘરે અને ઇન્જેક્શન તો આપી જ દીધું છે પણ દવાઓ બી છે
મને આ જ આપી દીધી કાલે સેમ આ 4 હતી મારે. હોમિયોપેથિકમાં એ જ આવે બધાય. હા ને બહુ ઓલી ન હોય. આણે કેવું કર્યું, પહેલાં આણે પાણીનો ગ્લાસ આપ્યો ને મેં દવા પીવા, એમને બધું પાણી પી ગયું દવા વગર. વાતું કરો તો દિલાવી એટલે આ પી જાવ એટલે થોડુંક પાણી. હવે નહીં પીવું, એક ગ્લાસ આખો પી ગયો. પડી ગયું. બોલો. હવે મેં એમ કીધું હતું કે દીપને થોડુંક સારું લાગે ને તો કોર્ટ મેરેજના ફોટોસ બતાવશું, નહીં તો કાલના વ્લોગમાં. તો હવે શું વિચાર છે તમારો? આજ નહીં આજે હવે કાલે ગાઈસ. કાલે? આજ મારો મૂડ નહીં, તમે લોકો નહીં મજા મારા વગર. બીજા બધા વગર ચાલશું, મારા વગર નહીં ચાલતું એટલે બરાબર છે, બરાબર છે, કરેક્ટ. હા છે એક ખોવાઈ ગઈ. તો હાલો ગાઈસ મળીએ કાલે. પ્રાર્થના કરજો પણ સારું થઈ ગયું, એટલું બધું કંઈ થયું નથી. તો હું યાર ઓફિસ ચાલુ કરવાની છે, એમાં જ વચ્ચે થયું ને તો વાયરલ છે એટલે જેવો ગમગમાટી આવે ને એવો ગમગમાટી વાયરલ જાય. ચાલો ઓલો જો મોટા આરએનબી એક ને બેઠા છે. આરએનબી નથી, એનું બીજું છે ક્રીમ છે. દવા લગાવી. દીધી બંધ. બંધ ને મમ્મી જો શેડ્યુલ. અને ખાય તો થોડી ખાને ખાય તો શું કરવાનું? ટ્રાયલ કરવાનો. ખાય તો શું કરવાનું? 10 દિવસ તો ત્યાં બંધ કરી તો રોજ લેવાય. પછી છે ને ખાલી ટ્રાયલ બેઝ ઉપર લેવાનું. અરે જોઈ કે જો સાંભળો હા, જો દાંત નાખ્યા પછી ટ્રાયલ બેઝ ઉપર લેવાનું. કઈ લેવાનું નથી, ડોક્ટરે કીધું. નથી કીધું, ડોક્ટરે કીધું. કે મજબૂત છે કે નહીં હવે? હા ઈ એમ કર્યો ને થોડી મારે ને દાંત નહીં તૂટે. નહીં એવું ગરમી થાય. મારે જ ના જવું ખુદ હવે હજી કાંઈ દવા લઈને એમાં ખબર છે ને? વાયરલ. પૈસાનું પાણી કરે તમે આવું કહેતા. જો મને છે ને દાંતની ટ્રીટમેન્ટ ચાલે છે ને એટલે મેં અંદર દવા લગાવી છે, એટલે હું બરાબર નથી બોલી શકતો, પણ છતાંય હું બોલવાની ટ્રાય કરું છું. અને જો હા ભાઈ અમારું હેર ઓઇલ રેડી છે, પણ ઓફિસ સ્ટાર્ટ થાય પછી અમારું માર્કેટમાં આવશે. નવું પ્રોડક્ટ બધી નવી જગ્યાએથી આવશે, બધી પ્રોડક્ટો આવશે, ઘણી બધી આવશે. કેટલી આવશે? આ કાચી હેર ઓઇલ છે એમને બોટલ, હમણાં નહીં બતાવું, પણ Launch પછી કરીને બતાવશું. ત્યારે લોન્ચ કરી ત્યારે બતાવશું. ઓકે રાખી દે. ટ્રાયલ તો લીધી, કેટલા 4 મહિના ટ્રાયલ ચાલી. અત્યારે હવે છે ને અમે યુઝ, કારણ કે ઓબ્વિયસલી હવે આ રેડી છે તો યુઝ પણ ચાલુ અમે ગમે તે પ્રોડક્ટ લોન્ચ કરીએ ને અમે ખુદ અમારા ઘર પરિવાર ઉપર જ યુઝ કરીએ પહેલાં, રિઝલ્ટ મળે તો બહાર કાઢીએ. પછી રિઝલ્ટ મળે તો જ અમે માર્કેટની અંદર લાવીએ. અને આનું તો વિચારવું હતું ને એવું રિઝલ્ટ મળ્યું છે. હમ. તમે લોકો યુઝ કરશો ને તો હું જાતે અત્યારે એ અમારું તેલ જ દિરાવી નાખી રહી છે દીપને, જોઈ શકો છો તમે. સ્મેલ તમને નહીં આવે પણ મને આવે છે. તો મળીએ કાલે એક મસ્ત મજાના નવા વ્લોગ સાથે, અને આને સારું થઈ જાય એવા આવાના મૂડ હોય ને એવા મોઢા સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ, બાય.